વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. ફર્સ્ટ બ્લોગ આપણે આપણા ખાસ મિત્ર જોડેથી સ્ટાર્ટ કરી રહ્યા છે. ખાસ મિત્રનું નામ છે રાહુલભાઈ. આવો ભાઈ. ફર્સ્ટ ટાઈમ ભાઈ બાઇક ચલાવતા શીખવાડું છું અને પહેલી જ બાઇક છે ભાઈની RS 200. જોઈ લેજે ગાડી કેવી રીતે સ્ટાર્ટ કરવાની. આ પહેલાં એન્જિન કિલ સ્વિચ છે. અહીં આ ઓફ હશે તો ગાડી સ્ટાર્ટ નહીં થાય, એટલે પહેલાં ઓન કરવાની, પછી સાઇડ સ્ટેન્ડ ઉપર કરવાનું. અહીંયા તમારા ગિયર ઇન્ડિકેટર બતાવશે. ન્યુટ્રલમાં હશે તો ગાડી સ્ટાર્ટ થશે સાઇડ સ્ટેન્ડ ઉપર. સાઇડ સ્ટેન્ડ ઉપર કર્યા પછી પહેલો ગિયર આ બાજુ આવી. ફર્સ્ટ ગિયર તું જોઈ લે. આ પહેલો ક્લચ દબાવવાનું, નીચે કરવાનું, એટલે આ ફર્સ્ટ ગિયર થશે. બરાબર, અહીંયા બતાવશે. જો એ બતાવશે. પછી સેકન્ડ ગિયર કરવા માટે આમથી નીચેથી ઉપર કરવાનું, એટલે સેકન્ડ ગિયર. બરાબર. હવે ફર્સ્ટ ગિયરમાં તારે ધીમે ધીમે ક્લચ છોડવાનું. જોઈ લે, આ ક્લચ તું જોજો. ધીમે ધીમે ક્લચ છોડવાનું, રેસ થોડી થોડી આપે. બરાબર, એ રીતના કરવાનું. ન્યુટ્રલ કરવા માટે વચ્ચેનું ખાલી ક્લિક કરી દેવાનું. જો આ ફર્સ્ટ છે, એ ધીમે ક્રેન્ક કરીશ ને ઉપર, એટલે ન્યુટ્રલ થઈ જશે. બરાબર. બંધ કરવાનું તો અહીંયાથી સ્વિચ પાડી દેવાનું. રેસ આપ ધીમે ધીમે. ક્લચ ધીમે ધીમે છોડ. ક્લચ છોડ. રેસ જોડે આપ. જો બરોબર બ્રેકમાં. સાઇડ સ્ટેન્ડ ઉપર કર. એન્જિન ઓન, સ્વિચ ઓન કર. ક્લચ દબાય, સેલ આપ. જો દબાઈ રાખજે સેલ. ક્લચ ધીમે ધીમે છોડ. છોડ ધીમે ધીમે. છોડ ધીમે ધીમે. હા, બંધ કેમ કરી દે છે? જો ડિસ્ક બ્રેક, જો ડિસ્ક બ્રેક ની હાલત જો. ABS ની લાઈટ પણ આવે. હવે ક્લચ છોડ ધીમે ધીમે. હા, જવા દે ધીમે ધીમે. ધીમે ધીમે છોડ ક્લચ. ક્લચ દબાય. ક્લચ દબાય. ક્લચ આ બાજુ લે, આ બાજુ. ધીમે ધીમે છોડ ક્લચ. આવી જોશેથી બ્રેક નહીં મારવાની. આગળની બ્રેક કેમ મારી? ક્લચ દબાવવાનું કહું છું તો ક્લચ દબાઈ દેવાનું ખાલી. બ્રેક મારી તો બંધ થઈ ગઈ છે. હા, ભાઈનું નામ તો કહેવાનું રહી ગયું છે. ભાઈનું નામ છે રાહુલ. ભાઈની 2 દિવસ પહેલા બર્થડે ગઈ છે, તો ભાઈ આજે પાર્ટી આપવાનો છે. કેટલા વાગ્યા? 8:19 થઈ ગઈ છે. બપોરના આવ્યા છે. ભાઈએ 5-6 રાઉન્ડ માર્યા છે. ભાઈને થોડું ઘણું આવડી ગયું છે. હવે ભાઈ જમવા માટે લઈ જાય છે. ત્યાં જઈને મળીએ.
નાખી દઉં છું.